નમસ્કાર. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન આપણે પાઠ 18 જોવા જઈ રહ્યા છીએ, સમજવા. બરાબર? સરસ મજાનો પાઠનું શીર્ષક છે બજાર. બધાએ બજાર જોયું હોય, યસ યા નો? બજાર જોયું હોય ને બધાએ? પણ બજારના પણ પ્રકારો હોય છે બાળકો. બજાર પણ વિવિધ પ્રકારની હોય છે અને બજારમાં જીવનની તમામ જરૂરિયાતની વસ્તુઓ આપણે ખરીદી માટે જતા હોઈએ છીએ. નાનામાં નાની વસ્તુથી માંડીને દૂધથી માંડીને, બરાબર ને? અને બજાર કઈ પ્રકારની હોય? મોહલ્લાની બજાર હોય, સાપ્તાહિક બજાર હોય, બરાબર ને? ત્યાર પછી શોપિંગ કોમ્પ્લેક્સ, જેને પણ બજાર કહેવાય અથવા તો મોલ કહેવાય છે. એ ઉપરાંત નિયંત્રિત બજાર, જેને માર્કેટિંગ યાર્ડ કહેવાય બાળકો. બરાબર? જેને માર્કેટિંગ યાર્ડ કહેવાય છે. ઓનલાઈન બજાર, ઓનલાઈનમાંથી આપણે બધા શોપિંગ કરતા શીખી ગયા છીએ. એમાં આ કોરોના કાળમાં તો મોબાઈલનો ખૂબ ઉપયોગ કરી અને બધી માહિતીઓથી તમે લોકો વાકેફ છો. બરાબર ને? ત્યાર પછી બજારની આજુબાજુ, બજારમાં સમાનતા, બજારમાં ગ્રાહક, ગ્રાહકનો હક અને ફરજ. એમાં પણ આપણે ઘણું બધું શીખીશું. બરાબર? ટુ ધ પોઈન્ટ. પાઠ 18 બજાર. બધાનું પાઠ્યપુસ્તક ખુલ્લું હોય તો વેલ એન્ડ ગુડ, ખૂબ જ સરસ. પાઠ સહેલો છે, નો ડાઉટ. તમે વાંચો તો પણ સમજી જાઓ, પણ પ્રશ્નના જવાબ જે પાઠ્યપુસ્તકને આધારે તમે આપો તો સારું લાગે. બરાબર? જોઈએ આપણે કે તમે પેન, નોટબુક, પુસ્તકોની ખરીદી કરવા માટે દુકાને જતા હશો. પહેલા પેરેગ્રાફમાં બધા વાક્યના અંતે જો પ્રશ્નાર્થ ચિહ્ન છે કે તમારા ઘર માટે પણ ચીજવસ્તુઓની ખરીદી કરવામાં આવતી હશે. તમને થતું હશે કે આ બધી ચીજવસ્તુઓ કોણ બનાવતું હશે? કઈ રીતે આ વસ્તુઓ દુકાન સુધી પહોંચતી હશે? ક્વેશ્ચન માર્ક છે. જુઓ બાળકો, આ ચીજ વસ્તુઓ ખરીદનાર કોણ હશે? આ ચીજ વસ્તુઓ વેચનાર કોણ હશે? ચાલો મિત્રો, આજે આપણે આ અંગે અભ્યાસ કરીએ. સૌથી પહેલી વસ્તુ છે બજાર. પહેલો મુદ્દો છે બજાર. ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય, દુકાનો, તે સ્થળ એટલે બજાર. જ્યાં ચીજવસ્તુઓ વહેંચાતી હોય તે સ્થળ એટલે બજાર. બજાર એટલે જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય એવું સ્થળ. કે જ્યાં ખરીદી કરવાવાળા અને વેચવાવાળા બંને લોકો ભેગા થતા હોય તેવું સ્થળ. બરાબર? બજારમાં અનેક ચીજવસ્તુઓ વેચાતી હોય છે. એકથી વધારે અનેક ચીજવસ્તુઓ વહેંચાતી હોય છે. જેમ કે શાકભાજી, ફળ,
સાબુ, દંતમંજન, મસાલા, બ્રેડ, બિસ્કિટ, અનાજ, કઠોળ, દાળ, ચોખા, કપડાં, પુસ્તકો, નોટબુક, પેન, પેન્સિલ, બૂટ મોજા, મોબાઈલ ફોન, સાયકલ, ટીવી, ફ્રીજ વગેરે યાદી બનાવીએ તો કેટલા પ્રકારની યાદી લાંબી તૈયાર થાય. આવી અનેક ચીજ વસ્તુઓ આપણે બજારમાં જઈ અને ખરીદીએ છીએ. બરાબર ને? કેટલી બધી વસ્તુના નામ આપણે જોયા અને હજુ પણ કેટલી બધી વસ્તુની યાદી તૈયાર કરીએ તો લાંબી યાદી તૈયાર થાય. તેમાં આપણે સૌ પ્રથમ જોઈએ બજારના પ્રકાર. બજાર કેવા પ્રકારની હોય. એક કોમન એવી ઉદાહરણ આપું છે, આપણે સોનાની વીંટી ખરીદી કરવા જવી હોય તો સોનીની દુકાને જવું પડે. તો સોનીની દુકાન દરેક બજારમાં ના પણ હોય. બરાબર ને? તેમના માટે આપણે ગામમાં જવું પડે. બરાબર? કોઈ એવી સામાન્ય એવી શેરીની બજારમાં સોનીની દુકાન ઉપલબ્ધ ના પણ હોય. આપણે રોજબરોજની ચીજ વસ્તુઓની ખરીદી અલગ અલગ બજારમાંથી કરીએ છીએ. જેમ કે આપણી આસપાસની મોહલ્લા બજાર, સાપ્તાહિક બજાર કે ગુજરી બજાર, મોટા શોપિંગ કોમ્પ્લેક્સ, શોપિંગ મોલ, નિયંત્રિત બજાર અને ઓનલાઈન બજાર. આ બધા બજારના પ્રકાર આપણે ટુ ધ પોઈન્ટ વિસ્તૃત રીતે સમજીશું. તેમાં સૌ પ્રથમ મુદ્દો છે મોહલ્લા બજાર. આપણે જે મોહલ્લામાં રહેતા હોય તે. બરાબર? કે આ દુકાનોમાં વિવિધ ચીજ વસ્તુઓ ગ્રાહકને દેખાય તે રીતે ગોઠવેલી હોય છે. કેવી હોય? તો કે ગ્રાહકને વસ્તુઓ દેખાય તે રીતના વસ્તુઓ ગોઠવેલી હોય છે. આપણે આપણા રોજિંદા ઉપયોગની વસ્તુઓ આપણી આસપાસની દુકાનમાંથી ખરીદીએ છીએ. પ્રોવિઝન સ્ટોરે જઈએ તો ત્યાં બધી ચીજ વસ્તુઓ, નાસ્તાની વસ્તુથી જરૂરિયાતવાળી વસ્તુઓ હોય અને ગોઠવેલી પણ હોય. ગોઠવેલી હોય એટલે એકાદી વસ્તુ આપણે ભૂલી જતા હોઈએ તો યાદ પણ આવી જ જાય. જેમ કે ડેરીમાંથી દૂધ, દહીં, છાશ, કરિયાણાની દુકાનેથી તેલ, મસાલા અને ગૃહ વપરાશની વસ્તુઓ, ચીજ વસ્તુઓ. જેમ કે સ્ટેશનરીની દુકાનેથી શું મળે? તો આપણે બધાને ખબર હોય, પેન, પેન્સિલ, નોટબુક, પુસ્તકો વગેરે. બરાબર ને? અને દવાની દુકાનેથી આપણે શું મળે? તો કે દવાઓની ખરીદી કરીએ છીએ મેડિકલ સ્ટોર જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં. તેમજ રસ્તાની આજુબાજુએ નાની દુકાન કે રેકડીઓમાંથી ફળ, શાકભાજી કે વાર તહેવારે રમકડા, પતંગ કે અન્ય વસ્તુઓ ખરીદીએ છીએ. જ્યાં ડેરીની દુકાન હોય, ઠંડા પીણાની દુકાન હોય કે જ્યાં ફ્રીજ અવેલેબલ હોય ત્યાં દૂધ, છાશ, આઈસ્ક્રીમ આવી બધી વસ્તુઓ મળે. કરિયાણાની દુકાને ઘર વપરાશમાં જોઈતી વસ્તુઓ મળે. દવા, મેડિકલની દુકાને શું મળે? તો કે હેલ્થને લગતી દવાઓ મળે. આ ઉપરાંત પણ બજારમાં, બજાર રોડની બાજુમાં રેકડીઓ ઊભી હોય કે જ્યાં સમય પ્રમાણે જરૂરી વસ્તુ મળે. સમય પ્રમાણે મતલબ તો કે જે ફ્રૂટની સિઝન, ફ્રૂટ મળે નો ડાઉટ, પણ સિઝન અનુસાર જે ફ્રૂટ સરસ મજાના તાજા અને મળતા હોય તે મળતા હોય. આ ઉપરાંત જે તહેવાર ચાલતા હોય, માનો કે નવરાત્રિ છે, તમે લોકોએ જોયું પણ હશે રોડની બાજુમાં કે નવરાત્રિ ચાલતી હોય તો
રોડની આજુબાજુ ચણિયા ચોળી ને કુર્તા ને એવું વેચાતું હોય. અત્યારે પતંગની સિઝન ચાલતી હોય તો બાજુમાં પતંગ, ફિરકીઓ, આવું બધું દોર વેચાતું હોય છે. બરાબર કે નહીં? તમે બધાએ બધું આવું જોયું પણ હશે. એમાં મુદ્દા આપેલા છે, જુઓ કે આ દુકાનો આપણા ઘરની આજુબાજુમાં જ હોય. ક્યાં હોય? મોહલ્લા એટલે આપણી જે વિસ્તારમાં રહેતા હોય એટલે આ બધી દુકાનો ક્યાં હોય? તો કે આપણા ઘરની આજુબાજુમાં હોય છે. આપણી જરૂરિયાત સમયે દિવસ દરમિયાન ગમે ત્યારે આપણે ખરીદી શકીએ છીએ. ઘરમાં દૂધ ખલાસ થઈ જાય તો આપણે ડેરીએથી લઈ આવીએ દૂધ, અથવા તો છાશ આપણા જોઈતા પૂરતી હોય, કોઈ ગેસ્ટ આવે તો આપણે લઈ આવીએ છાશની બોટલ. બરાબર ને? આ દુકાનદાર તેમના નિયમિત ગ્રાહકને ઉધારથી પણ વેચાણ કરે છે. દરરોજ આપણે ત્યાં દૂધની બોટલ લેવા જતા હોઈએ તો આપને તે ઉધાર પણ આપે છે. મતલબ કે બાકી પૈસાએ પણ દુકાનદાર આપને તે વસ્તુઓ આપે છે. ત્યાર પછીનો મુદ્દો છે ગુજરી કે સાપ્તાહિક બજાર. ગુજરી કે સાપ્તાહિક બજાર. સપ્તાહ એટલે અઠવાડિયું, નિયત કરેલો વાર. આ મંગળવાર, દર મંગળવારે ભરાતી બજાર એટલે સાપ્તાહિક બજાર, અઠવાડિયામાં એક વાર. સાપ્તાહિક બજાર કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય છે. કોઈ એક નક્કી કરેલા દિવસે જ ભરાતી હોય છે, એટલે એને સાપ્તાહિક બજાર કહે છે. કેટલાક વિસ્તારમાં તેને હાટ કહેવાય છે. શું કહેવાય છે? હાટ. હાટ નહીં હો, ર નથી લગાડવાનો, હાટ. ઉદાહરણ કે દર શનિવારે આ બજાર ભરાતી હોય તો શનિવારી બજાર કહેવાય છે. દર મંગળવારે ભરાતી હોય તો એને મંગળવારી કહેવાય છે. બરાબર? વેપારીઓ દિવસ દરમિયાન તેની વેચાણની ચીજવસ્તુઓ લાવે અને સાંજ સુધીમાં દુકાન સંકેલીને જતા રહે છે. તમને બધાને પણ ખ્યાલ હશે, આવી મંગળવારી ને બુધવારી ને રવિવારીમાં મમ્મીઓ શોપિંગ કરવા જાય છે અને થેલ્લા ભરીને આખા અઠવાડિયાનું શાકભાજી લઈને આવે છે. આ ઉપરાંત જરૂરિયાતની એવી પણ ચીજવસ્તુઓ હોય, સાવરણી, સાવરણા, કોઈ કેમિકલની વસ્તુઓ, તો વેપારી છે તે દિવસે તે એરિયામાં જાય સવારથી સાંજ સુધી અને તે વેપાર પતાવી અને સાંજ પડે એટલે પરત પોતાના ઘરે વયા જાય. બીજા દિવસે કોઈ બીજી જગ્યાએ જઈને ત્યાં દુકાન લગાવે છે. માનો કે મંગળવારી ઝાંઝરડા રોડે ભરાતી હોય છે તો શનિવારી છે તે ટીંબાવાડી બનતી હોય છે, ભરાતી હોય છે સાપ્તાહિક બજાર. તો રવિવારી છે તે બાઉદીન કોલેજની બાજુમાં ભરાતી હોય. એટલે આવા વેપારીઓ જે દિવસે જ્યાં સાપ્તાહિક બજાર ચાલુ હોય ત્યાં જઈ અને પોતાનો વેપાર કરતા હોય છે. દેશભરમાં અનેક જગ્યાએ આવા હજારો બજાર લાગે છે, જેમાં લોકો પોતાની રોજબરોજની ચીજવસ્તુઓ ખરીદે છે. જેમના એરિયામાં જે લોકોને જ્યાં સહેલું પડે ત્યાં તે લોકો જાય અને તેમની આખા અઠવાડિયાની જરૂરિયાતની વસ્તુઓ ત્યાંથી લાવે. જરૂરિયાતની ઘણી વસ્તુઓ એક જ જગ્યાએથી મળી રહે છે. બરાબર? નાના વેપારીઓ તેમજ કારીગરોને રોજગાર મળે છે. શું મળે છે? રોજગારનું સાધન, આજીવિકાનું સાધન. વેપારીને દુકાનનું ભાડું, વીજળી, વેરા, કર્મચારીનો પગાર વગેરે ખર્ચ થતો ન હોવાથી ચીજ વસ્તુઓ સસ્તા ભાવે વેચી શકે છે. તમને બધાને ખબર છે કે આપણે આમના આગલા પાઠમાં પણ અભ્યાસ કર્યો હતો, શીખ્યા હતા ફાયદા અને ગેરફાયદા જાહેરાતના.
બરાબર. એમ વેપારી જો આ સાપ્તાહિક બજારમાં જાય સવારથી સાંજ સુધી રોડની બાજુમાં કે જે એરિયામાં હોય ત્યાં તે પોતાની કપડું કે સરસ મજાની વસ્તુ પાથરીને અથવા તો પલંગ ઉપર બેસી પોતાની ચીજવસ્તુઓ વેચી અને સાંજે ઘરે પાછા ફરે તો કેટલો બેનિફિટ રહે? તો કે તેમને ભાડું ના ભરવું પડે, બિલ ના ભરવું પડે, જે વેરો આવે છે તે ના ભરવો પડે, પ્લસ કર્મચારીનો પગાર કે દુકાન હોય તો એક વ્યક્તિ પહોંચી પણ ના શકે. બરાબર. એટલે શું થાય? તો કે તે ઓછા નફે વસ્તુ વધારે વેચી શકે. બરાબર. બેનિફિટ તેમને પણ રહે અને ખરીદનાર વ્યક્તિને પણ આમનો બેનિફિટ મળે. શોપિંગ મોલ અને કોમ્પ્લેક્સ અને મોલ. ત્યાર પછીનો મુદ્દો છે શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલ. આપણી આસપાસની દુકાનો અને સાપ્તાહિક બજારો સિવાય મોટા શહેરમાં બીજા બજારો પણ હોય છે. શું હોય છે? મોટા શહેરમાં બીજા બજારો પણ જોવા મળે છે. એક જ બિલ્ડિંગમાં એક સાથે મોલમાં એક જ બિલ્ડિંગમાં એક સાથે અલગ અલગ પ્રકારની દુકાનો હોય છે, જેને શોપિંગ કોમ્પ્લેક્સ કહે છે. આ કોમ્પ્લેક્સમાં કે મોલમાં ઘણા અલગ અલગ પ્રકારની દુકાનો હોય છે. મોટા શહેરમાં બહુમાળી ઇમારતમાં અલગ અલગ માળ ઉપર અલગ અલગ પ્રકારની વસ્તુઓ મળતી હોય છે, જેને મોલ કહેવામાં આવે છે. જેમાં આપણે નાની મોટી કંપનીની બ્રાન્ડેડ અને બ્રાન્ડ વિનાની વસ્તુઓ મળી જાય છે. કોમ્પ્લેક્સમાં મોલમાં જરૂરી વસ્તુઓ જરૂરિયાત પ્રમાણેની, બ્રાન્ડેડ એટલે કે કંપનીની વસ્તુઓ અને બ્રાન્ડ વગરની એટલે કે ચીલા ચાલુ વસ્તુ, બરાબર, જેવી જોઈએ તેવી વસ્તુઓ મળી જાય છે. મોટી કંપનીઓ જાહેર ખબરો દ્વારા ઊંચી ગુણવત્તાની જાહેરાતો કરી અને આ બ્રાન્ડેડ વસ્તુઓ ઊંચા ભાવે આવા મોટા શોરૂમમાં વેચતી હોય છે, જેની કિંમતો વધુ હોવાથી અમુક લોકો જ આવી વસ્તુઓ ખરીદી શકે છે. જે કોમ્પ્લેક્સમાં મોલમાં મોટી મોટી દુકાનો હોય તેમાં બ્રાન્ડેડ વસ્તુઓ વેચાતી હોય અને આ વસ્તુઓ કેવી હોય છે? તો કે થોડી કોસ્ટલી હોય છે, મોંઘી હોય છે, તો દરેક વ્યક્તિ આ વસ્તુ ખરીદી પણ શકે નહીં. ગ્રાહકને કેન્દ્રમાં રાખીને દુકાનો સજાવવામાં આવે છે. હાઈફાઈ એરિયામાં હોય તો ત્યાં દુકાનો એકદમ સજધજ હોય છે, તહેવાર પ્રમાણે તેને પણ સજાવવામાં આવે છે. બરાબર. તમે જોયું હશે, તનિષ્કનો શોરૂમ જુઓ તો તમે એક્ઝામ્પલ ફોર કે જ્યારે હોળી ધૂળેટી આવતી હોય તો ત્યાં પિચકારીઓને લગાડેલી હોય છે, ઉત્તરાયણ હોય તો ત્યાં પતંગ લગાવેલી હોય છે. બરાબર. દિવાળી હોય તો ફટાકડા લગાવેલા હોય છે, ક્રિસમસ હોય તો નાતાલ ક્રિસમસ ટ્રી લગાડેલું હોય છે. તહેવારો પ્રમાણે દુકાનો પણ સજાવવામાં આવે છે. વિવિધ બ્રાન્ડની અનેક વસ્તુઓ એકસાથે વેચાતી હોય છે, જેથી ગ્રાહકને પસંદગીની તક રહે છે. લોકો ખરીદી કરવા જાય બ્રાન્ડેડ વસ્તુની તો તેમને ઘણી બધી વસ્તુઓ જોવા મળે અને તે પોતાની પસંદગીની વસ્તુઓ લઈ શકે. વાતાનુકૂલિત મોલમાં ગ્રાહક પોતાનો પૂરતો સમય આપી અને વિશેષ છૂટ મળતી હોય તેવી વસ્તુઓ ખરીદી શકે છે. તેમને યોગ્ય લાગે તેવી વસ્તુ. વાતાનુકૂલન ગ્રાહકને વસ્તુની છાપેલ કિંમત પર વિશેષ વળતર આપવામાં આવે છે, અમુક ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. ગ્રાહક કાઉન્ટર પર રોકડ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગની અચૂક ચૂકવણું કરી શકે તેવી વ્યવસ્થા હોય છે.
બેંક દ્વારા બેંકની સુવિધાઓનો ઉપયોગ કરી અને ગ્રાહક આવા જે મોલમાં છે ને મોટી મોટી દુકાનો હોય તે પ્રમાણે સીધા બેંકમાં પૈસા ચૂકવી શકે છે. બરાબર. આજના દિવસે આપણે બજારના પ્રકાર, મોહલ્લા બજાર, ગુજરી બજાર કે સાપ્તાહિક બજાર અને શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલ સમજ્યા. બરાબર. અહીં આપણે વિડીયો પૂર્ણ કરીશું. આભાર.